નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દેવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। ઉના તાલુકાના નાળિયા માંડવી ગામ ખાતે સગાભાઈએ જ કરી ભાઈની હત્યા। હનીફ જમાલ શેખ નામના યુવકની તેના સગાભાઈ જાવેદ જમાલ શેખ દ્વારા કુહાડીનો ઘા માથામાં મારી નિપજાવી હત્યા। મૃતકના નાના ભાઈ ઇબ્રાહિમ જમાલ શેખે લાશની દફનવિધિ કબ્રસ્તાનમાં કર્યા બાદ નોંધાવી ફરિયાદ। હત્યા નિપજાવી લાશને કબ્રસ્તાનમાં દફન કરી દેવામાં આવી। નવાબંદર મરીન પોલીસ મથકમાં અંગેની બાતમી મળતા અને મૃતકના ભાઈ દ્વારા અંગે ફરિયાદ કરવામાં આવતા હત્યા નિપજાવનાર આરોપીને સગા ભાઈને રાઉન્ડ કરી લેવામાં આવ્યો છે। ત્યારબાદ મૃતકની લાશને કબ્રસ્તાનમાંથી નવાબંદર પોલીસ, એલસીબી ગીર સોમનાથ, એસઓજી ગીર સોમનાથ પ્રાંત અધિકારી, ઉના મામલતદાર અને ઉના તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં દફન કરેલ લાશ બહાર કાઢવામાં આવી। મૃતક અવારનવાર ઘરમાં ઝઘડા કરતો હોય અને વહેલી સવારે કુહાડી લઈ અને ઝઘડો ઘરે કરવા આવેલ। આરોપી દ્વારા કુહાડી ખેંચી પોતાના સગા ભાઈને માથાના ભાગે કુહાડીનો ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધેલ। લાશને કબ્રસ્તાનમાંથી બહાર કાઢી પીએમ અર્થે ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। દેવ 24/7 ન્યૂઝ રમેશ સત્યની સાથે।